વલસાડ જિલ્લા સહિત દમણમાં વરસાદી માહોલ. વલસાડના ઉમરગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ. સતત વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા. અરવલ્લીના ધનસુરા અને અણિયોરમાં ભારે પવન સાથે વરસાદ. મોડાસામાં પણ વરસાદી માહોલ. સાકરિયા ગામે વીજળી સાથે વરસાદ. માલપુરમાં પણ વરસાદનું આગમન. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. રાત્રિ દરમિયાન દાહોદ, ઝાલોદ અને લીમખેડા અને સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. જાલોદના કદવાલ, હિરોડા, વાસિયામાં પણ વરસાદી વાતાવરણ. પંચમહાલના જાંબુઘોડામાં મેઘરાજાનું આગમન. જાંબુઘોડામાં પવન સાથે વરસાદ. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન. જસદણ ગ્રામ્ય પંથકના વાતાવરણમાં આવ્યો પલટો. પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ગઢડિયા, આધ્યા, વેરાવળમાં પણ ધોધમાર વરસાદ. બનાસકાંઠાના સુઈગામ પંથકમાં બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. સાંજના સમયે તોફાની પવન સાથે વરસાદ આવ્યો. લીંબુણી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા તો ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદ થતા ઠંડક પ્રસરી. પાટણના સાંતલપુરમાં મેઘરાજાએ એન્ટ્રી કરી. સાંતલપુર અને વરાહી તાલુકામાં વરસાદ. હળવા પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સાપુતારામાં સર્જાયું નયનરમ્ય વાતાવરણ. ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ. સનરાઈઝ ટેબલ પોઈન્ટ પર વાદળો ઉતરતા જોવા મળ્યા. ચોમાસાની શરૂઆત થતાં જ ડાંગમાં માહોલ બદલાયો. રાજ્યમાં મેઘમહેર રહેશે યથાવત. રાજ્યમાં આજથી 6 દિવસ વરસાદની આગાહી છે. આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપીમાં પડી શકે છે વરસાદ. તો સાથે ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. તો આજે વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં 13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં પડી શકે છે વરસાદ. તો સાથે 13 જૂને આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં, નર્મદામાં પણ વરસાદની શક્યતા. ભરૂચમાં વરસાદની આગાહી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં પણ વરસાદની આગાહી છે. તો 13 જૂને ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદ રહેશે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં 14 જૂને રહેશે વરસાદ. તો અમરેલી, દમણ, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 15 જૂને નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી. ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદ રહેશે. તો જ્યારે રાજ્યમાં 16 અને 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો. સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના વિરોધમાં સમસ્ત ભીમસેના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ગણેશ જાડેજા સામે રેલીમાં સૂત્રોચ્ચાર કરાયા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં શંકરાચાર્યની અવગણનાને લઈને નિજાનંદજી મહારાજના કટાક્ષ. અયોધ્યામાં રામ મંદિર માટે શંકરાચાર્યને મૂકીને ગયા હતા. અયોધ્યાનું પરિણામ શું આવ્યું? અયોધ્યાના પરિણામે બતાવ્યું કે ક્યાં ચૂક થઈ છે. સનાતન ધર્મ સંત સંમેલનમાં સંત નિજાનંદજી મહારાજનું નિવેદન. ધર્મ રાજા આશ્રિત ન હોઈ શકે, સાધુ કોઈનો ઓશિયાળો હોઈ ન શકે. અયોધ્યાના પરિણામે બતાવી દીધું છે ક્યાં ચૂક થઈ છે.
અગ્નિકાંડના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. મનપાના 4 અધિકારીઓના આજે 12 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે. પૂર્વ ટીપીઓ સાગઠિયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા, રોહિત વિગોરાના રિમાન્ડ પૂર્ણ થયા છે. ચૂંટણી બાદ રાજ્ય સરકારની પ્રથમ કેબિનેટ બેઠક. કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ પારિત કરાશે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ તપાસ મુદ્દે સમીક્ષા. પ્રી મોન્સૂન કામગીરી સ્થિતિ સંદર્ભે થશે સમીક્ષા. બજેટની નવી જોગવાઈ મુદ્દે ચર્ચા. શાળા પ્રવેશોત્સવ સંદર્ભે થશે ચર્ચા. ગેનીબેન વાવના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું. 13 જૂન ગુરુવારે ગેનીબેન રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપશે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીત્યા. સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. ગીર સોમનાથમાં તંત્રની ઘોર બેદરકારી. વીજપોલ હટાવ્યા વગર જ બનાવ્યો રસ્તો. કોડીનારના લેરકા ગામને જોડતો બનાવ્યો આ રસ્તો બનાવ્યો પણ વીજપોલ ના હટાવ્યો. અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી અધૂરી રખાતા પ્રજા પરેશાન. રાણીપમાં રસ્તા પરથી રોડ ગાયબ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદી પાણીની સમસ્યા તો પછી હાલ તંત્રના પાપે પ્રજા પરેશાન. વિરમગામમાં વીજ કાપથી સ્થાનિકોએ મચાવ્યો હોબાળો. યુજીવીસીએલની ઓફિસ ખાતે રહીશોનો હલ્લાબોલ. નવાપરા વિસ્તારમાં 20 દિવસથી વારંવાર વીજ કાપથી સ્થાનિકોમાં રોષ. વડોદરામાં ગેસ વિભાગના કર્મીનો ભાજપના નગરસેવિકાએ લીધો ઉધડો. ગેસ વિભાગની ભૂલથી પાણીની લાઇનમાં સર્જાયું હતું ભંગાણ. જાગૃતિબેને ગેસ વિભાગના કર્મચારીઓને ખખડાવ્યા. તમે પાણી વિભાગને કેમ જાણ ન કરી? નાના કામોમાં અમારે મ્યુનિસિપલ કમિશનરને ફોન કરવાનો. પંચમહાલમાં 200 જેટલા એકમ પર પુરવઠા વિભાગના દરોડા. જુદી જુદી જગ્યાઓએથી રાંધણ ગેસના બાટલા જપ્ત કર્યા. હોટલ, રેસ્ટોરન્ટ, ચા નાસ્તાની લારીઓ પર તપાસ કરવામાં આવી. સાથે જ ફરસાણની દુકાન, ઢાબાઓ પર પણ તપાસ. જાંબુકુડા, મોરવા હડફ અને ઘોઘંબામાં તપાસ દરમિયાન 160 જેટલા ઘર વપરાશના ગેસના બાટલા જપ્ત કર્યા. ઘર વપરાશની ગેસ બોટલનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો હતો. રાજ્યમાં ભ્રષ્ટાચારમાં ખદબદતું વહીવટીતંત્ર. એસીબીએ 11 દિવસમાં 22 અધિકારી કર્મચારી લાંચ લેતા ઝડપી પાડ્યા. પીઆઈ ખાણ ખનીજના મદદનીશ નિયામક લાંચ લેતા ઝડપાયા. તો કલેક્ટર કચેરી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી પણ લાંચિયા ઝડપાયા. એસીબીએ 1500 થી 10 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. કોમ્પ્યુટર ઓપરેટરથી લઈને વર્ગ 2 સુધીના અધિકારીઓની ધરપકડ. ત્યારે ભ્રષ્ટાચારને લઈને વ્યાપક તપાસ માટે ઉઠી રહી છે માંગ. ઓડિશામાં નવી સરકારને આજે શપથવિધિ છે. મોહન માજી ઓડિશાના સીએમ તરીકે લેશે શપથ. ડેપ્યુટી સીએમ તરીકે કેવીસી દેવ અને પ્રવતિ પરિદા શપથ લેશે. તો વડાપ્રધાન મોદી શપથ સમારોહમાં રહેશે હાજર. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ શપથવિધિમાં આમંત્રણ. 18મી લોકસભાના પ્રથમ સત્રની જાહેરાત. 24 જૂનથી 3 જુલાઈ સુધી મળશે સંસદનું સત્ર. નવા સાંસદોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. તો પ્રથમ સત્રમાં સ્પીકરની વરણી કરવામાં આવશે. 27 જૂનથી રાજ્યસભાના સત્રની શરૂઆત થશે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો છે. મંગળવારે મોડી રાત્રે ડોડાના છત્તરગાલામાં 4 રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર આતંકી હુમલો થયો. હુમલામાં 4 સૈનિકો અને 1 એસપીઓ ઇજાગ્રસ્ત. જમ્મુ કાશ્મીર પોલીસે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. રાયસીમાં બસ પર થયેલા આતંકી હુમલામાં સ્કેચ જાહેર. બાતમી આપનારને 20 લાખના ઇનામની પણ જાહેરાત કરી છે. સેનાએ જંગલની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 11 ટીમો કાફલો આતંકીઓની શોધમાં લાગ્યો છે. ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ઝૂંપડી પર રેતી ભરેલી ટ્રક પલટી જતા 8 લોકોના મોત થયા છે. રોડની બાજુમાં ઝૂંપડાની બહાર સૂઈ રહેલા એક જ પરિવારના 8 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. હવે પીડિત પરિવારમાં માત્ર એક દીકરી જ જીવિત.
મૃતક 8 લોકોમાં પતિ પત્ની 4 બાળકો અને જમાઈનો સમાવેશ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. ડ્રાઈવર અને હેલ્પરને કસ્ટડીમાં લેવાયા છે. દુર્ઘટના ગઈ મોડી રાત્રે 1:30 વાગે બની હતી. ઉત્તર પશ્ચિમ ભારત માટે ગરમીની ઝપેટમાં છે. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં તાપમાનનો પારો 48 ડિગ્રીને પાર છે, તો દિલ્હી યુપીમાં હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચીનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિત્વ મંડળ ટૂંક સમયમાં જ પાકિસ્તાનની મુલાકાત લેશે. ચીન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને મોટી આર્થિક સહાય આપી શકે છે, વડાપ્રધાન શરીફે માહિતી આપી છે. મલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. 24 કલાકના સર્ચ ઓપરેશન બાદ વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. વિમાનમાં સવાર હતા તમામ 9 લોકોના મોત થયા. T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને નામીબિયાને 9 વિકેટે કારમી હાર આપી છે. પ્રથમ બેટિંગ કરતા નામીબિયાની ટીમ માત્ર 72 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. નામીબિયા તરફથી ગેરહાર્ટ ઇરાસમસે સર્વાધિક 36 રન બનાવ્યા. ન્યૂયોર્કમાં આજે ભારત અને અમેરિકા વચ્ચે ગ્રુપ સ્ટેજમાં મેચ રમાશે. ગ્રુપ એમાં ભારત 2 મેચ જીતીને નંબર 1ની પોઝિશન પર છે, તો અમેરિકા પણ 2 મેચ જીતીને બીજા નંબર પર છે. રાત્રે 8 વાગે ભારત અમેરિકા વચ્ચે મેચ રમાશે. સુમિન નાગલે હેલબ્રોન નેકર કપ ટાઇટલ જીત્યું છે. ભારતના નંબર 1 ટેનિસ ખેલાડી સુમિન નાગલે જર્મનીમાં હેલબ્રોન નેકર કપ 2024 ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સ્લિંગમાં ખિતાબ જીત્યો છે. મેન્સ સિંગલ્સની વર્લ્ડ રેન્કિંગમાં 95માં ક્રમે રહેલા ભારતીય ટેનિસ ખેલાડીએ 2 કલાક અને 22 મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં વિશ્વના 184માં નંબરના સ્વિટ્ઝરલેન્ડના એલેક્ઝાન્ડર રિચાર્ડને 3 સેટમાં 6-3થી હરાવ્યો. છેતરપિંડી અને ખરાબ રેફરિંગના કારણે કતારે ભારતને હરાવ્યું. બ્લુ ટાઇગર્સ ઇતિહાસ રચવાનું ચૂકી ગયા. ભારતે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર્ડના 3જા રાઉન્ડમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચવાની તક ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ દાહોદમાં કતારી ટીમનો સામનો કરી રહી હતી. કતારી ટીમના યુએસ અયમાને બોલને નેટમાં નાખ્યો, ત્યારે બોલ બોર્ડર લાઇનની બહાર ગયો, છતાં અધિકારીઓએ કતારને ગોલ આપતા વિવાદ.